આજે છે દિવાળી, તો બધાને પહેલાં તો હેપી દિવાળી. અને તમે બધા ફટાકડા ફોડતા હશો અને અમારે તો ભાઈ બંધ જ છે. નાનપણમાં અમે પણ ફટાકડા ફોડેલા, ના નથી, બટ અત્યારે અમે નથી ફોડતા. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, કેમ છો? આ બધા મજામાં છો? અને અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અત્યારે હું આવ્યો છું સ્ટેશન પર આ ભાઈને મૂકવા માટે, કેમ કે આ જાય છે ગામડે, ભાઈ અને ભાભી બંને. અને આજે છે દિવાળી, તો બધાને પહેલાં તો હેપી દિવાળી. અને જસ્ટ અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે સવારમાં, અને અમે આવી ગયા છે વલસાડ રેલવે સ્ટેશન પર. આ ભાઈ જાય છે. કેવું છે તમારા બ્લોગમાં? બસ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. તો કમ ગોમ કમ જો બસ થોડા દિવસ એન્જોય કરવા માટે. ચલો તો સવા આપણે કોને મૂકીને આપણે બી જઈએ ઘરે. હજુ અમારે નાવાનું બાકી છે. નયા ધોયા વગર નાવા નીકળી પડે યાર. પણ મૂકવા આવ્યો છું. ચલો ગાઈસ, મળીએ નેક્સ્ટ બબી. તો ગાઈસ, ટ્રેન પણ ઉપડી ગઈ છે ને હવે આપણે બી ઉપડીએ ઘરે જવા માટે. તો ચાલો, હજુ અમારે નાવાનું બધું બાકી છે ને આજે છે દિવાળી, તો ચાલો ઘરે જઈએ પહેલાં. ગાઈસ, અત્યારે વાગ્યા છે સવારના 8:30. તો ગાઈસ, હું રેડી થઈ ગયો છું નાઈને. ને આ કાલવાળું શર્ટ કેવું લાગે કોમેન્ટ કરજો. ને નાસ્તો બને છે, તો નાસ્તો કરી લઈએ. ને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ બધાને. તો ચાલો, શું કરીએ આજનો પ્લાન મારો જે મારો જોતા રહેજો, બન્યા રહેજો મારા બ્લોગ. તો આ છે અમારા મમ્મી અને અમારા પરિવાર તરફથી બધાને હેપી દિવાળી. અને આ પપ્પા બને છે આજે, તો અને પેલી બાજુ અમારા પપ્પા બેરા છે, બતાવો તમને. આ છે અમારા પપ્પા. હેપી દિવાળી. હેપી દિવાળી. તો નાસ્તો બને છે, નાસ્તો કરીએ પછી જોઈએ આગળ. આજે કઈ લઈ જવાનું મને ફરવા? આજે તિથલ જવાનું છે. તિથલ? આજે તિથલનો બ્લોગ જોવા મળશે તમને કદાચ અમે જઈએ તો. ચાલો, નાસ્તો બને છે, નાસ્તો કરીએ. બને બ્લોગ. ચાલો ગાઈસ, પૌવા બનાવ્યા છે અને આ કાલે ડીમાર્ટમાંથી લીધેલું એ. તો ચાલો, તમારે બી નાસ્તો કરો આવી જાઓ. ને આમાં જે ચોરા પડી, તમારે બી નાસ્તો કરો આવી જાઓ પૌવા ખાવા. ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 7 અને બપોરનો બ્લોગ આજે લીધો જ નથી, તો જસ્ટ અત્યારે ચાલુ કર્યું છે. ને આજે દિવાળી છે અને તમે બધા ફટાકડા ફોડતા હશો અને અમારે તો ભાઈ બંધ જ છે, કમ બંધ છે. એટલે તમને હું કહેવા જઈશ તો પલ્લે નહીં પડે, એટલે આપણે કશું કહેવું નહીં. ને નાનપણથી અમે ફટાકડા ફોડતા જ નથી. ફટાકડાની બાધા છે એવું કહે તો ચાલે. કેવું મમ્મી? બરાબર ને? તો દીવા બીવા બધે પ્રગટાવી દીધા છે. થોડી વાર પછી જમવાનું બનશે એટલે પછી ખાઈને ઊંઘી જવાનું. આજે નાનો અમથો બ્લોગ બન્યો છે, સરસ મજાનો, તો જોજો. ને ગાઈસ, તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારી ફેમિલીમાં શેર કરજો અને થોડો ઘણો સપોર્ટ કરો અમને. તો મહેનત લાગે છે આ વિડીયો બનાવવામાં, બ્લોગ બનાવવામાં, તો થોડો સપોર્ટ કરતા જજો. તો ચાલો, હવે શું બનાવવાનું જમવાનું? હા, જમવાનું બનાવવાની વાત છે. તો બપોરા જે લોકો ને તો અમારે જવાનું હતું, એ જવાનું હતું દરિયો. અને મને ઊંઘ આવી ગઈ ખતરનાક, એટલે મેં ઊંઘ ગયેલો. પછી મોડું થઈ ગયું, પછી નથી ગયા. કાલે જઈશું, કદાચ કાલે જઈશું. તો ચાલો, હજુ થોડું ઘણું કંઈક બતાવું બ્લોગમાં. ચાલો ગાઈસ, જમવામાં છે આ નાન કઢાઈ છે, સુતરપેંડી છે, રોટલા બનાવ્યા છે જુવારના. હા ના, જુવારના રોટલા, શાક, ભાત છે, પછી આ છે ચોરાફળી. ચાલો ચાલુ કરો. અને આમાં છે શ્રીખંડ. જમવું હોય તો આવી જાઓ. અમે જમવા બેઠા છે અત્યારે અને કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. ચાલો જમી લઈએ. ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને હું આવી ગયો છું સુવા માટે. અને
આ વ્લોગની એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે હવે, અને બહાર બહુ ફટાકડા ફૂટે છે. ફટાકડા તો અમે બી ફોડેલા, એ વાત પર કહું તો નાનપણમાં અમે પણ ફટાકડા ફોડેલા, ના નથી બટ અત્યારે અમે નથી ફોડતા, મતલબ 5, 6, 7 વર્ષથી. તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ, અને મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને આ વ્લોગ કેવો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે કદાચ તમને તિથલનો વ્લોગ જોવા મળશે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.